નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો। યુનિવર્સિટી કેમ્પસના પાછળના ભાગમાં અભાવરૂ જગ્યામાંથી મૃતદેહ મળ્યો। નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર કામ કરવા આવતા મજૂરનો જ મૃતદેહ હોવાનું સામે આવ્યું। દીપક સુમનભાઈ ચૌધરી વર્ષોથી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરી કામ કરે છે। ખેતરમાં દીપક ચૌધરીનો મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાની જાણ જલાલપોર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે એના પીએમ માટે મોકલવામાં આવ્યો। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તજવીજ હાથ ધરી। એફએસએલની ટીમ પણ સવારે ઘટના સ્થળે પહોંચી સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે। જો કે ગઈકાલ રાતની આ ઘટના છે, એનું મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે અને એ પ્રસંગે પોલીસે છાવણી જાણે ઊભી કરી હોય એવું લાગી રહ્યું હતું। પત્રકારોને પણ અંદર જવા નહોતા દેવામાં આવ્યા। એના પાછળનું કારણ શું છે એ તો જ્યારે પોલીસ પીસી રાખશે ત્યારે જ ખબર પડશે। પણ મુખ્ય મુદ્દો એ છે કે નવસારી યુનિવર્સિટી કેમ્પસ ખૂબ મોટું છે અને ત્યાં આ મજૂરનું મૃત્યુ થયું છે અને એ મજૂરનું મૃત્યુ એટલે કે એની જે હત્યા થઈ છે એની પાછળનો ભેદ પોલીસ તપાસ બાદ જ સામે આવશે।